હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે સૌપ્રથમ વાતચીતમાં કેટલાક પ્રશ્ન આપ્યા છે. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તેના ઉત્તરમાં આપણે લખીશું કે અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ, જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર ભજીએ તુને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે જીવન અંજલિ થાજો, શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના ગાઈએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તેનો ઉત્તર થશે, હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરું છું અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું. તો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તેનો જવાબમાં લખીશું કે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ અને સ્થાન આપવામાં આવેલ છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એ કોઈ પણ તારી વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે. એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ. તો એના પછીનો ચોથો પ્રશ્ન છે, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરશો? તેના જવાબમાં આપણે લખીશું કે મારી શાળાની પ્રાર્થના સભામાં જ્યારે અમારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું. જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું, સુવિચાર બોલવાના હોય તો તે તૈયાર કરી રાખું છું. આ રીતે તૈયારી કરું છું. તો એના પછીનો હવે આપણો પ્રશ્ન 2 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા આપણને પહેલું આપ્યું છે, માન્ય પોતાસમ સૌને, એટલે તેનો જવાબ થશે ઓપ્શન બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. ત્યારબાદ બીજું છે, સદા અમારા અંતરમાં, એટલે તેનો જવાબ થશે ઓપ્શન બ, હંમેશા અમારા હૃદયમાં રહો. ત્યારબાદ એના પછીનો ત્રીજો છે, ક્ષમક સિંધુને વંદન હો, એટલે તેનો જવાબ થશે ઓપ્શન ક, ક્ષમાના સાગરને નમન હો. ત્યારબાદ હવે પ્રશ્ન 3 છે કે નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એની પંક્તિ થશે કે સઘળા કાર્યો કર્યા રહ્યા છતાંય તેમાં નિર્લોપી. ત્યારબાદ એના પછી બીજું છે કે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી. તો એક પતિવ્રત પૂર્ણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં. તો એના પછીનું ત્રીજું છે કે સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું છે, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. સર્વધર્મ સ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખંભ લાગે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલું આપ્યું છે, બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો તે થશે બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. બીજું છે, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ત્યારબાદ ત્રીજું છે કે હજરત મોહમ્મદ પયંગબર રહમનેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો તે પરમ પ્રચારક હતા. પછી ચોથું છે કે ખાલી જગ્યાએ કાર્યો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી. તો તે થશે સગડા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે શબ્દ અને તેના અર્થ વાંચો. આપેલા આ અર્થના આધારે વિકલ્પમાંથી વાક્યોમાંથી
જે વાક્ય આપેલા કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો. તો આપણને પહેલું આપ્યું છે અંતર, અંતઃકરણ અને મન. તો આપણો ઓપ્શન થશે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા. ત્યારબાદ બીજું છે સમ, સરખું અને સમાન. તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. એના પછી હવે પ્રશ્ન 6 છે કે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દ વાંચો. પ્રાણી માત્ર, જનસેવા, નીતિમય, કૃષ્ણપ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમાસિંધુ અને વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દ મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દ પણ છે, જેમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ જ રીતે વિચારો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગી ન થયો હોય તેવા 3 શબ્દ લખો. તો અહીં કાવ્યમાં ઉપયોગી ન થયા હોય તેવા 3 શબ્દો, તો એમાં આપણે લખીશું કે ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, યોગ વિદ્યા, ભસ્મલેપ અને સોમરસ. તો અહીં ભક્તિ અને સંગીત અલગ છે, પ્રભુ અને ભક્ત અલગ છે, સ્વામી અને ભક્ત અલગ છે, યોગ અને વિદ્યા, ભસ્મ અને લેપ અને સોમ અને રસ. આવી રીતના 2 અલગ અલગ શબ્દોથી એક નવો શબ્દ પ્રયોજ્યો છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો. તો આપણને આપ્યું છે નાનકડી ટેકડીની પાછળ રડિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 8 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું છે શ્રી કૃષ્ણ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું વરસાદ વધુ હતો તેથી હું ઘરે નીકળી ન શકી. એના પછી ચોથું છે તમે સવારે નીકળશો કે સાંજે. તો આપણે આ રીતે આ ખાલી જગ્યાઓને પૂરી કરી શકીએ છીએ. તો હવે એના પછીનો પ્રશ્ન 9 છે કે નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્યને ફરીથી લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે મેં એને કહ્યું ન હતું, તેણે મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોત તો આપણે પુસ્તક મેળામાં જઈશું. છત્રી હતી તે સારું થયું, નહીંતર તું પલળી ગયો હોત. જો સાહેબ કરશો તો આપણે બાલસભા ગોઠવીશું. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું, તેથી હું રમવા નહીં આવું. તો આપણે આ રીતે સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યને જોડી શકીએ છીએ. તો હવેના પછીનો પ્રશ્ન 10 છે કે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને તેનું સુલેખન કરો. તો અહીં આપણને ફકરો આપ્યો છે. તો એમાં જો આપણે વિરામ ચિહ્ન મૂકીએ, તેમણે મને પૂછેલું, અલ્પવિરામ, તેને સારો શોખ છે, પ્રશ્નાર્થ ચિહ્ન. મેં તરત જવાબ આપેલો કે અલ્પવિરામ, મને ગીત ગાવાનો શોખ છે, પૂર્ણ વિરામ. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, અલ્પવિરામ, વાહ, ઉદ્ગાર વાક્ય. ત્યારે તો આપણે બેઉ સરખા. પછી પૂર્ણ વિરામ. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું અને ત્યારબાદ પૂર્ણ વિરામ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 11, ચર્ચા કરો અને રજૂ કરો. તો આપણને પહેલું આપ્યું છે અહિંસાનો ભાવ રાખવો જોઈએ. તેમાં આપણે લખીશું સર્વ જીવો પ્રત્યે અહિંસા જ ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવનનો અધિકાર છે, તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં, એના પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે.
કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસને આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ, તો જ તેને અહિંસક કહેવાય. તો એના પછીનું બીજું છે કે પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણી બોલતા હોત તો તેઓ પોતાની જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરી શકત, જેવી કે ભોજન કરવું, પોતાની તરસ છીપાવવી, પોતાને મનગમતું કરવું. આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત. આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત. એક મુશ્કેલી એ પણ ઊભી થાય કે તેઓ પણ માણસની જેમ ઝઘડો કરવા લાગે. તો હવે એના પછીનું ત્રીજું છે કે સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડતા રહે છે. જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડા ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધ લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. આ બધા લોકોએ વાસુદેવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. તો એના પછીનો 12મો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? તો એનો જવાબ થશે આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મહેમદ પયગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પછીનો બીજો પ્રશ્ન છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શ અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. એમની મર્યાદા, નીતિમત્તા, તેમનું પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો પૂજ્ય સંત બાલજીએ એણે ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સ્થાપકોને વંદન તો કર્યો જ છે, પરંતુ આ સર્વધર્મ સ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટતા ક્ષમતા દર્શાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. તો હવે એના પછીનો પ્રશ્ન 4 શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? શ્રી કૃષ્ણએ સઘળા કાર્ય કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લોપી એટલે કે અનાસક્ત રહ્યા, એટલા માટે તેમને યોગી કહ્યા છે. ત્યારબાદ હવે આપણો 13મો પ્રશ્ન છે કે જુઓ નીચેના શબ્દોમાં 3 વ્યંજન જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો. તમે આવા બીજા 5 શબ્દો શોધો, તેમાં રહેલા વ્યંજનના ઉદાહરણ મુખ્ય અલગ અલગ પાડો. તો અહીં આપણને પહેલું આપ્યું છે બખ્તર, તો તે થશે ખ વત્તા ત. પછી છે બુદ્ધ, તો તેમાં થશે દ વત્તા ધ. મિસ્ત્રી તો સ વત્તા ત વત્તા રી. તો એવી જ રીતે આપણે જો અન્ય શબ્દ લખીએ તો તે થશે શુદ્ધ એટલે કે દ વત્તા ધ. પરસ્ત્રી સ વત્તા ત વત્તા રી. દ્રષ્ટિ શ વત્તા ટ અને શાસ્ત્ર તો સ વત્તા ત વત્તા ર. તો હવે એના પછીનો 14મો પ્રશ્ન છે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં લખી છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજને દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધે રહે. દિન ક્રૂરને ધર્મ વિહુણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિતવા ઊભો રહું, કરે અપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. ચિત્રભાનું ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો રેલાવે. તો આપણે આ રીતે આ કોઈ પણ તમારી પ્રાર્થનાને લખી શકો છો. તો અહીં આપણા આ તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.